રાતના સાયકલ ચલાવીને હું પહોંચી ગયો મહેશ્વર અને મહેશ્વરમાં આવ્યા પછી મને એક વાતની ખબર પડી કે માતા અહેલ્યાબાઈ અહીંયા જ રહેતા હતા અને આ છે એમનો મહેલ. સવારમાં નાહી ધોઈને આપણે ધોઈ નાખ્યા એટલા બધા કપડા અને હું રોકાણો છું વૃદ્ધ કાલેશ્વર મહાદેવના મંદિરે. પછી ભાઈ સાથે આપણે નીકળી ગયા સાયકલને રિપેર કરાવવા. રિપેરમાં સાયકલ મૂકીને ભાઈની ગાડીમાં બેઠી નીકળી ગયા આપણા ગુજરાતી ભાઈના ઓફિસે. આ છે ભાઈની કાજુ ઓફિસ. પછી ભાઈએ જમાડી દીધું ને ત્યારબાદ હું નીકળી ગયો મહેશ્વરને એક્સપ્લોર કરવા. નર્મદા મૈયાના કિનારે થોડીક વાર ચાલતા ચાલતા આપણે જોવા મળી ગયો આ મહેલ. બૂટ કાઢીને પેલા તો કર્યા આપણે ભોળાનાથના દર્શન અને પછી મને ખબર પડી કે નર્મદાના કિનારે માતા અહેલ્યાબાઈ આ મહેલમાં રહેતા હતા. હવે ઘણા લોકોને ખબર નહીં હોય કે માતા અહેલ્યાબાઈ કોણ છે, તો ચાલો આજે હું તમને કહી જ દઉં. માતા અહેલ્યાબાઈ એ વ્યક્તિ છે જેને સનાતન ધર્મને બચાવવા માટે ભારતમાં અનેકો મંદિરોની સ્થાપના કરાવી. પછી મિત્રો રાત પડતા લાઇટ શોમાં માતા અહેલ્યાબાઈની સ્ટોરી જાણીને આવી ગયો નર્મદા મૈયાના આરતીના દર્શન કરવા. અને મિત્રો કિસ્મત એવા કે આપને પણ નર્મદા મૈયાના આરતી કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ ગૌતમભાઈ આવી ગયા મને લેવા અને અમે પહોંચી ગયા સાયકલ વાળાના દુકાને. સાયકલ તો હજી રિપેર થતી હતી એટલે અમે પહોંચી ગયા જમવા. પછી ગૌતમભાઈ લઈ લીધી સાયકલ ને હું બેઠી ગયો તેમના મિત્રની બાઇકની પાછળ. અને મિત્રો આ ઝાડવું કેટલા વર્ષ જૂનું છે ને કમેન્ટમાં જરૂર કહેજો. અને મારો વિડીયો પહેલી વખત જોતા હોય તો મારું નામ છે ભાવેશ સાંખટ અને હું ગુજરાત ગીર સોમનાથ જિલ્લામાં આવેલું બોરવાવ ગામનો રહેવાસી છું અને હું કરી રહ્યો છું ગુજરાતથી સંપૂર્ણ ભારતની યાત્રા. બાકી મને સપોર્ટ કરવા માંગતા હોય તો મારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો વધારે શેર કરજો.